સમાચાર વડોદરાના બકરાવાડીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબી પોલીસે દારૂની રેડ પાડીને બુટલેગરોને ઝડપી પાડે છે, પરંતુ નવાપુરા પોલીસને દારૂ કે બુટલેગર મળતા નથી. એક વર્ષ પહેલા બકરાવાડી નાડિયાવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બુટલેગર વિરલ મિસ્ત્રીનો દારૂ પકડ્યો હતો. આજે પીસીબીએ પણ તે જ વિસ્તારમાંથી વિરલનો જ દારૂ પકડ્યો છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે નવાપુરા પોલીસને દારૂ મળતો નથી. પીસીબી પોલીસને માહિતી મળી હતી કે બુટલેગર વિરલ મિસ્ત્રી તથા ભાવિન દારૂનો ધંધો કરે છે. આજે ભાવિન તથા સુનિલ એક કાળા કલરની સ્કોર્પિયો કારમાં વિદેશી દારૂ લાવવાના છે. તેઓ દારૂનો જથ્થો નાડિયાવાસ માતાજીના મંદિરની ગલીમાં રહેતા જયાબેન ચંદ્રકાંતભાઈ સોલંકીના ઘરમાં ઉતારવાના છે, જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા ચિરાગ અમૃતભાઈ પરમાર રહે 18 ક્વાર્ટર સાંઈબાબા મંદિર સામે નવાપુરા ઝડપાઈ ગયો હતો. પોલીસે આરોપી પાસેથી દારૂની 2399 બોટલ, કિંમત રૂપિયા 3.35 લાખ, કાર, 2 મોપેડ મળી કુલ રૂપિયા 14.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આરોપી વિરલ મિસ્ત્રી, બંટી સોલંકી, સુનિલ પરમાર તથા ભાવિનને વોન્ટેડ જાહેર કર્યા છે. વિરલ સામે અગાઉ પ્રોહિબિશન ઉપરાંત આર્મ્સ એક્ટના મળી કુલ 14 ગુનાઓ નોંધાયા છે, તેમજ એક વખત પાસામાં પણ જઈ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 23/7/2023ના રોજ બકરાવાડીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વિરલ મિસ્ત્રીનો જ 1.30 લાખનો દારૂ કબજે કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તાજેતરમાં વાડી પોલીસ દ્વારા બુટલેગરોને છાવરવાનો કિસ્સો બહાર આવ્યો છે, ત્યારે નવાપુરા પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફ શંકાના દાયરામાં આવે છે. વિરલ મિસ્ત્રી દારૂનો ધંધો કરે છે, ત્યારે તેનો દારૂ નવાપુરા પોલીસ પકડતી નથી.